હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 8 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 2. અને ચેપ્ટર નંબર 2 ની અંદર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તેનો સ્વાધ્યાય 2.1 અને તેનો દાખલા નંબર 4. હવે જે એમાં 1 થી 3 દાખલા છે એ ઓલરેડી આપણે જોઈ ગયા છીએ. જો તમે હજી ન જોયા હોય તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જાશો એટલે તેમાં ધોરણ 8 અને ગણિતનું જે પ્રકરણ નંબર 2 છે એનું પ્લેલિસ્ટ તમને ત્યાં જોવા મળી જશે. જ્યારે તમે તે પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે બીજા ચેપ્ટરના દરેક વિડીયો તમને ક્રમ બાય ક્રમ ત્યાં જોવા મળી જશે. તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો. તો અત્યારે આપણે જોવાનું છે સ્વાધ્યાય 2.1 કે જેની રકમમાં મને એવું કીધું હતું કે નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો. પહેલા તો મારે શું કરવાનું છે, તેનો ઉકેલ મેળવવાનો છે. એટલે એની કિંમત શું મળે છે ને એ મેળવવાની છે અને પછી મારે ચકાસવાનું છે કે તે કિંમત સાચી છે કે ખોટી. બરાબર. તો અત્યારે જે એમાં ચોથો દાખલો છે એની રકમ હું અહીંયા લખી નાખું છું. તો કંઈક આ પ્રકારની મને રકમ આપેલી છે અને હવે સૌપ્રથમ મારે શું શોધવાનું છે કે આનો ઉકેલ શું થાય છે. હવે જો ઉકેલ શોધવો હોય તો મારે શું કરવાનું કે પહેલું સ્ટેપ આપણું એવું હોવું જોઈએ, ચલ શું છે કે જો આમાં z છે ને આમાં z છે એટલે ચલ વાળા મને બે પદ આપેલા છે. પહેલી ટ્રાય આપણે શું કરવાની કે ચલ ને કોઈ એક બાજુ સેટ કરી દેવાના અને ખાલી અચલ વાળા કે અચળ પદ હોય એને આપણે કઈ બાજુ લઈ આવશું, બરાબરની બીજી બાજુ લઈ આવશું. એટલે હું અત્યારે શું કરું છું કે જો આ ચલ વાળું પદ છે એટલે એને બરાબર ની આ બાજુ લઈ જઈશ અને આ અચળ પદ છે તો એને બરાબર ની આ બાજુ લઈ આવીશ. એટલે થાશે શું, તો જો અહીંયા 4z હતા એટલે આ આવ્યા 4z, આ 2z છે આ બાજુ કેવા છે પ્લસ, આ બાજુ જશે તો -2z બરાબર આપ્યા એટલે અહીં બરાબર કરું, બરાબર ને આ બાજુ 6 હતા, 3 આ બાજુ કેવા છે પ્લસ, બરાબર ને આ બાજુ આવશે તો કેવા થશે -3. હવે જો આનું આપણે સાદું રૂપ આપીએ તો શું થશે કે 4 વખત z હતા એમાંથી 2 વખત z જાય તો શું વધશે કે 2 વખત જ z વધશે. બરાબર. અહીંયા શું છે 6 માંથી 3 જાય તો કેટલા મળશે 3. હવે જોઈ લઈએ તો 2 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. એટલે મને શું જોવા મળે કે z બરાબર અહીંયા 3 તો હતા અને 2 ક્યાં આવી ગયા ભાગાકારમાં. એટલે z ની કિંમત જોવા મળે છે મને 3/2. હવે જો મારે ચકાસવાનું છે કે શું આ 3/2 મળ્યા એ સાચા છે કે ખોટા, એ આપણે કેમ ખબર પડે કે મેં જે જવાબ મેળવ્યો છે એ સાચો જ જવાબ છે? તો એ છે ને આપણે ચકાસણી કરવાની છે અને એ આપણે આની અંદર કીધું છે. જો કીધેલું હોય ને તો જ આગળનો દાખલો ગણવાનો થાય, અન્યથા તમે અહીંયા સુધી રાખી દો ને તો પણ હાલે છે. એટલે હવે હું અહીંયા લખીશ ચકાસણી. હવે જો જવાબ ચકાસવો હોય તો તમારે શું કરવાની, z ની જે આ કિંમત છે ને આ સમીકરણમાં મૂકી દેવાની, જે તમને પેલા સ્ટાર્ટિંગમાં રકમ આપી હતી ને એમાં જ. એટલે આપણે કેવી રીતનું થશે કે સૌ પ્રથમ હું અહીંયા લખું છું 4, z ની જગ્યાએ કિંમત કેટલી મૂકવાની 3/2 પ્લસ કેટલા આપેલા છે 3 બરાબર અહીંયા આપેલા છે 6 પ્લસ 2, z ની જગ્યાએ કિંમત કેટલી મૂકવાની 3/2. હવે જો આપણે જોઈએ તો 2 દુ કેટલા થાય 4, સાદું રૂપ આપીએ તો આપણી પાસે શું વધે છે કે અહીંયા 2 ગુણ્યા 3 અને પ્લસ કેટલા વધે છે 3 બરાબર અહીંયા 6, અહીંયા 2 અને 2 ઉડી જાય એટલે અહીંયા પ્લસ કેટલા આવશે 3. સાદું રૂપ આપીએ તો 3 દુ કેટલા થાય છે 6 પ્લસ 3 બરાબર અહીંયા 6 અને 3 કેટલા થશે 9, અહીંયા 6 અને 3 કેટલા થઈ જાય 9 એટલે થશે 9 બરાબર 9. એટલે ડાબા બરાબર મને શું જવાબ જોવા મળે છે, જબા જોવા મળે છે. બંને બાજુ કિંમતો કેવી જોવા મળે છે, સરખી જોવા મળે છે. જો અહીંયા બંને બાજુ કિંમતો સરખી જોવા ન મળે તો એનો મતલબ એવો થાય કે આપણો જવાબ ખોટો છે. બંને બાજુ સરખી કિંમત જોવા મળી એટલે એનો મતલબ એવો થયો કે આપણે જવાબ સાચો મેળવેલો છે, એ આપણે અહીંયા ચકાસી લીધું છે. તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો દાખલા નંબર 5 કે જેની કંઈક આ પ્રકારની રકમ આપેલી છે અને હવે આની અંદર મારે પહેલા તો એનો ઉકેલ શોધવાનો છે. તો ઉકેલ શોધવા માટે જોઈએ કે ચલવાળા કેટલા પદ છે. તો આ એક ચલવાળું પદ છે ને આ એક ચલવાળું પદ છે. તો પેલું મેં તમને શું કીધું હતું કે આપણે છે ને ચલવાળા પદને બરાબરની એક બાજુ રાખવાના
એટલે આ ચલ વાળું પદ છે એને બરાબર ની આ બાજુ લઈ જાઉં અને આ અચળ પદ છે એને બરાબર ની આ બાજુ લઈ આવીશ. એટલે હું શું કરું છું, આ -x ને આ બાજુ લઈ જઈ અને 1 છે એને આ બાજુ લઈ આવીશ. એટલે થશે કંઈક આ પ્રકારે. અહીંયા 2x મને આપેલા હતા, આ -x આ બાજુ આવશે તો કેવા થઈ જશે, +x. કેમ કે નિશાની બદલે માઇનસ હોય તો બરાબર ને આ બાજુ આવે તો કેવા થાય, પ્લસ. અહીં બરાબર આપ્યું તો એટલે બરાબર, અને પછી શું આપેલું છે, 14. હવે 1 આ બાજુ માઇનસ હતા, એ બરાબર ને આ બાજુ આવશે તો કેવા થશે, પ્લસ. હવે સાદું રૂપ આપીએ તો જો અહીંયા 2 વખત x હતા અને હજી એક વખત x એની અંદર એડ થાય છે, તો ટોટલ કેટલી વખત x થશે, 3 વખત x, બરાબર. 14 ને કેટલા થાય, 15. હવે જોઈએ તો 3 આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં. એટલે મને કંઈક આવું જોવા મળે કે x બરાબર 15 ના છેદમાં કેટલા આવશે, 3. હવે જો ડાયરેક્ટ તમે 5 તેરી 15 લખી નાખો તો એ હાલે, પણ હું છેદ ઉડાડતા સરખી રીતે સમજાવું છું કે જેથી કોઈ વિદ્યાર્થીને કદાચ એમાં પ્રોબ્લેમ હોય તો અહીંથી સોલ્વ થઈ જાય. તો અત્યારે જો મારે 15 ને લખવું હોય તો આમ લખી શકું ને, 5 તેરી 15 અને છેદમાં કેટલા આપેલા છે, 3. હવે જો આમાં 3 અને 3 શું થઈ જશે, ઉડી જશે. એટલે x બરાબર મને કેટલા જોવા મળે છે, 5. એટલે આ x ની કિંમત અહીંયા મને મળી ગઈ છે. હવે આપણે x ની કિંમત તો મેળવી લીધી, પણ શું આ x ની કિંમત સાચી છે કે ખોટી છે એની આપણે ચકાસણી કરવાની કીધી છે. એટલે કે જવાબ આપણે ચકાસવાનો પણ છે. તો ચકાસણી માટે અહીંયા આપણે શું કરવાનું છે, સૌપ્રથમ તો અહીં લખી નાખું ચકાસણી. હવે જવાબ ચકાસવા માટે શું કરવાનું, કે x ની જે કિંમત તમને અહીંયા મળેલી છે એ જે તમને રકમ આપેલી હતી ને એમાં જ્યાં x હતો ને ત્યાં મૂકવાની છે. એટલે શું થશે, કે જો અહીંયા મને આપેલા હતા 2, x ની જગ્યાએ કિંમત કેટલી મૂકવાની છે, 5. પછી શું આપેલું છે, કે -1 બરાબર. અહીંયા કેટલા આપેલા છે, 14 માઇનસ x ની જગ્યાએ કિંમત કેટલી મૂકવાની છે, 5. આપણે સાદું રૂપ આપીએ તો શું થશે, કે 5 દુ થશે 10, -1 બરાબર. 14 માંથી 5 બાદ કરીએ તો કેટલા જોવા મળે, 9. જોઈએ તો 10 માંથી 1 જાય તો કેટલા થાય, 9, અને બરાબર કેટલા મળ્યા, 9. એટલે ડાબા બરાબર મને શું જવાબ જોવા મળે છે, જબા જોવા મળે છે. એટલે ડાબી બાજુ અને જમણી બાજુ બે કેવી જોવા મળી છે, સરખી જોવા મળી. અને સરખી જોવા મળી એટલે એનો મતલબ એવો થયો કે આપણો જવાબ કેવો છે, સાચો છે. અને હજુ આમાં જો કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.